નર્મદા જિલ્લામાં હાલમાં એક બાદ એક ચોરી ઘટના પોલીસ ચોપડે નોંધાતા રાત્રિ પેટ્રોલિંગ તેજ બનાવવું પડશે। અઠવાડિયા ઉપર રાજપીપળામાં ઘરફોડ ચોરી બાદ હાલ દેડિયાપાડા તાલુકાના ગારદા ગામમાં ઘરફોડ ચોરી થવાની ઘટના બની છે, જેમાં જાણવા મળ્યા મુજબ દેવજીભાઈ કાલિદાસભાઈ વસાવા રહેવાસી ગારદા ટેકરા ફળિયું નાઓએ આપેલી ફરિયાદ મુજબ તારીખ 10/5/2026ના રોજ સવારના દેવજીભાઈ તથા તેમના પરિવારજનો નેત્રંગ ખાતે ચર્ચમાં તથા નેત્રંગ ખાતે આવેલ તેમના બીજા મકાનની સાફ સફાઈ કરવાનું હોવાથી તેઓ નેત્રંગ ગયા હતા। તે વખતે કોઈ અજાણ્યા ઈસમે તેમના ઘરનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં આવેલ સ્ટોર રૂમમાં મૂકેલ પતરાની તિજોરી પણ તોડી અંદરના લોકરમાં મૂકેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,53,716ની ચોરી કરી લઈ જઈ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તપાસ PR ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેડિયાપાડા પોલીસ સ્ટેશનનાઓ કરી રહ્યા છે।